નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણો બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર. દિયોદર તાલુકાના ધનકવાડા ખાતે ભાજપની ચૂંટણી સભા યોજાઈ. પરબતભાઈ પટેલે સભા સંબોધતા મતદારોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી. કહ્યું, ચૂંટણીમાં કોઈ દોષ નહીં, કોઈ દુશ્મન નહીં. લોકસભાની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જામશે. ધાનેરા વિસ્તારમાં આરટીઓ અધિકારીની લુખ્ખી દાદાગીરી. વાહન ચાલકોને રોકી રોફ જમાવતા કેમેરાની નજરે ચડ્યા. વાહન ચાલકો ચૂંટણીમાં ગાડી બાંધવાની ના પાડે તેમની ગાડી ડિટેન કરવાની અને મેમો આપવાની ધમકી આપી. ડીસા તાલુકા યુવા ભાજપ મંત્રી એવં ગેનાજી ગોડિયા ગામના ઉપસરપંચ સામે વિદ્યાર્થીનીએ હેરાનગતિ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી. સરકારી પરીક્ષા પાસ કરવાની લાલચ આપી યુવતીને અડપલા કર્યાની ફરિયાદ નોંધાવતા રાજકીય ખળભળાટ મચ્યો. દાંતા તાલુકાના મોટા બામોદરા ગામમાં બોગસ તબીબીનો રાફડો. ખુલ્લેઆમ ધમરમી રહ્યા છે મોતની હાટડીઓ. દર્દીઓ, સગર્ભા મહિલાઓ સારવાર માટે મજબૂર. નથી સરકારી દવાખાનામાં પૂરતો સ્ટાફ. પૈસા કમાવાનો મેડિકલ માર્ગ. હવે સમાચારો જોઈએ વિગતવાર. હાલમાં પવિત્ર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે માના આશીર્વાદ મેળવવા ધર્મપ્રેમી લોકો માના શરણમાં જતા હોય છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર શહેર દ્વારા અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાલનપુર ઠાકોર સેનાના અગ્રણીઓ તથા ઠાકોર સેના આગેવાન પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ આ સંઘમાં જોડાયા હતા. પગપાળા સંઘમાં પાલનપુર તેમજ આજુબાજુના ઠાકોર સેનાના અગ્રણીઓ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર ઠાકોર સેના દ્વારા દર ચૈત્રી નવરાત્રી દરમિયાન આ સંઘનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. શહેરના ગઠામણ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરથી આ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આરતી સ્તુતિ કરી માના રથનું પ્રસ્થાન કરાયું હતું. આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આ પગપાળા સંઘમાં માના ધામમાં પહોંચી દર્શન કરી ધન્ય બનશે. થી પાલનપુરમાંથી ઠાકોર સમાજના અમારા માઈ ભક્તો દ્વારા મા અંબાના દરબારમાં એના દર્શન માટે પગપાળા સંઘ જતો હોય છે, જેના ભાગરૂપે હું ઘણા ટાઈમથી અહીંયા આવું છું. આજે પણ આ રથને પ્રસ્થાન કરવા માટે આવ્યો છું. મા અંબાને પ્રાર્થના કરવા આવ્યો હતો કે આ ગુજરાતની સમૃદ્ધિ બરકરાર રાખે, ગુજરાતનો ભાઈચારો બરકરાર રાખે અને ગરીબ લોકોના વિકાસ થાય એના માટે મા અંબાને પ્રાર્થના કરવા આવ્યો. થેન્ક યુ સર. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જામ્યો છે અને બંને પક્ષ દ્વારા મતદારોને મનાવવા માટે અનેક સભા યોજવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા ભાજપ પક્ષના ઉમેદવાર પરબત પટેલે દિયોદર તાલુકાના ધનકવાડા ખાતે સભા યોજી હતી અને ભાજપ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબત પટેલ દિયોદર તાલુકાના ધનકવાડા ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં ધનકવાડા ખાતે બિરાજમાન હિંગળાજ માતાજીના દર્શન કરી પ્રચાર કરવા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં પરબતભાઈ પટેલે સભા સંબોધતા મતદારોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી અને ફરી ગુજરાતમાં કેસરીઓ લહેરાય તે માટે 26 બેઠકો ઉપર જીત હાંસલ કરવા દરેક સભ્યોને ખભેથી ખભો મિલાવવા અને એ જ ટીમ થઈ 23 તારીખે વહેલું મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં અત્યારે લોકસભાની ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમારી જાહેર સભાઓનો લોકસંપર્ક ચાલુ છે. એક એક ગામમાંથી જે પ્રજાનો આવકાર મળે છે, જે ઉમળકો દેખાય છે, એમાં નરેન્દ્ર મોદીને લીધે તમામ જગ્યાએથી કે પ્રજાએ નક્કી એવું કર્યું છે કે 2019માં પણ ફરીથી નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન છે અને એટલા માટે કોઈ મુદ્દાઓ સામે છે જ નહીં. એક લક્ષ નરેન્દ્ર મોદી છે અને જે તમે પણ મિત્રો તમામ જગ્યાએ જોતા હશો કે પ્રજાનો જે આવકાર મળે છે ને સ્વયંભૂ આવકાર. મારા વડીલો મુરબ્બીઓ ખરી ગરબીમાં પણ જે લોકો હાજર થાય છે એના ઉપરથી જેમ લાગે છે કે નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની લાગણી અને આગળની લાગણી જોઈને આ વખતની ચૂંટણીમાં આ સીટ અભૂતપૂર્વ રીતથી ભારતીય જનતા પાર્ટી કોઈ મિત્ર કોઈ દુશ્મન. ભારતીય જનતા પાર્ટીના તરીકે હું છું, હવે રાહુલ ગાંધીના તરીકે કમળ અને પંજો લડે છે. આપણે મિત્રતાની વાત કહેવાય. 26 સીટ આપવાની છે, એમાં કોઈ શંકા જ નથી.
પરથીભાઈ મિત્ર હોત તો સામે ચૂંટણીના લડત, પણ ચૂંટણીમાં કોઈ દોસ્ત નહીં અને કોઈ દુશ્મન પણ નહીં. હું કમળના નિશાન ઉપર લડું છું અને પરથીભાઈ પંજાના નિશાન સામે લડે છે. જિલ્લામાં ભાજપની જીત થશે. જોકે બીજી તરફ દિયોદરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી કેસાજી ચૌહાણે પણ સભા સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાને ભાજપ ઉપર વિશ્વાસ છે અને અમોને વિશ્વાસ છે કે ફરી બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી ભાજપ જ જીતશે. ત્યારે આ વખતે 2017માં વિધાનસભા વખતે થયેલ ભૂલ નહીં કરવાની તેમ જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં અને પૂરા દેશમાં કોંગ્રેસ એક દિશાવિહીન નેતૃત્વ સાથે આગળ વધે છે. એટલે બધા લોકોને એમાં પસ્તાવો થાય છે અને લોકોને ઉપયોગી જે કામ કરવાના હોય એને બદલે જ્ઞાતિવાદ, જાતિવાદ, વેરઝેર આ બધાથી લોકો કંટાળે છે. લોકોને વિકાસ જોઈએ છે, લોકોને આ બધું પાછળ છોડીને આગળ વધવું છે. દરેકને રોજગાર જોઈએ છે, દરેકને ખેતરમાં પાણી જોઈએ છે. આ બધી સમસ્યાઓ કોંગ્રેસમાં ઉકેલ આવે એમ નથી. એટલે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને નરેન્દ્રભાઈમાં જે વિઝન જોયું છે, જે એમની કામ કરવાની શક્તિ જોઈ છે, એનાથી પ્રેરાઈને આ પાર્ટી સાથે જોડાય છે અને આ પાર્ટીમાં જોડાઈને લોકોનું કામ કરીને સમગ્ર વિશ્વને ભારત એક નેતૃત્વ કરશે એવી દિશામાં આગળ લઈ જવા માટે સૌ કામ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તાર આરટીઓ અધિકારીની લુખ્ખી દાદાગીરી સામે આવી હતી. આરટીઓ અધિકારી દ્વારા ધાનેરા વિસ્તારના વાહન ચાલકોને રોકી રોફ જમાવતા કેમેરાની નજરે ચડ્યા હતા. જે વાહન ચાલક ચૂંટણીમાં ગાડી બાંધવાની ના પાડે તેની ગાડી ડિટેન કરવાની અને મેમો આપવાની ધમકી આપી હતી. ગાડીઓ ચૂંટણી કાર્યમાં બાંધી હતી. ત્યારે સમગ્ર બાબતે વાહન ચાલકો દ્વારા મીડિયાને જાણ કરાતા મીડિયા ઘટના સ્થળે આવી પહોંચતા અધિકારીઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષના નેતાઓ ચૂંટણી જીતવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ નેતાઓની મહેનત ઉપર પાણી ફેરવતા જોવા મળી રહ્યા છે. ધાનેરાના સમરવાડા ગામ પાસે એક આરટીઓ અધિકારી ગાડી લઈને ઊભા હતા અને જે વાહન ચાલક ત્યાંથી પસાર થાય તેને ધાક ધમકી આપી રહ્યા હતા અને જણાવતા હતા કે તમારે ગાડી ચૂંટણીમાં બાંધવી પડશે અને જો કોઈ વાહન ચાલક ગાડી બાંધવાની ના પાડે તો તેની ગાડી ડિટેન કરવાની અને મેમો આપવાની બીક બતાવી ગાડીઓ ચૂંટણીમાં બાંધી હતી. સમગ્ર બાબતે વાહન ચાલકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયાની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્યાં જ જઈ જોયું તો એક અધિકારી ગાડી લઈને ખાખી વર્દીના ખોપે વાહન ચાલકોને બતાવી રહ્યા હતા અને કેમેરો જોઈ તેમની નેમ પ્લેટ પણ સંતાડી દીધી હતી, માટે તેમની ઓળખ છતી ના થાય. ત્યારે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા અધિકારીઓ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આમ તો આરટીઓ અધિકારીઓ તેમની દાદાગીરીથી વાહન ચાલકો અને ચૂંટણીમાં બાંધી સરકારની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર આ અધિકારી સામે શું પગલાં ભરે છે અને ક્યાં સુધી આમ અધિકારી પોતાનો રોફ જમાવતા રહેશે. ડીસા રેલવે સ્ટેશન લોધાવાસ વિસ્તારમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બનાસકાંઠા વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં વિવિધ પ્રદેશોના લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશથી આવી સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા લોધા સમાજ દ્વારા ઉત્સવો અને તહેવારોની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી રહી છે. તેમાંય ખાસ કરીને હિન્દુ નવું વર્ષ ગણાતા ચૈત્રી માસના આરંભે શરૂ થતા નવરાત્રીની ઉજવણી અનેરા ભક્તિભાવથી કરાય છે. જે અંતર્ગત ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં વસતા લોધા સમાજ દ્વારા આ વર્ષે પણ અનેરી રીતે ઉજવણી કરી, જેમાં ચૈત્ર સુદ નવરાત્રી નિમિત્તે લોધા સમાજ દ્વારા કાળઝાળ ગરમીમાં માતાજીના મંદિરે જઈ ઠંડુ પાણી મંદિરની પરિક્રમા કરી ચોફેર નાખવામાં આવે છે, જેથી માતાજીનું સ્થાન ગરમીમાં ઠંડકનો આકાર અનુભવે તે માટે સમગ્ર પરિસર ઠંડુ કરાય છે. ત્યારબાદ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા 7 બહેનોનું મંદિર છે, ત્યાં પાણી અને સરબત માતાજીને ધરાવવામાં આવે છે. ત્યારબાદ સમાજના લોકો દ્વારા નવરાત્રીમાં હિંગળાજ માતાજીના ચાચર ચોકમાં લોધા સમાજ દ્વારા આચરી ગવાય છે, જે સમગ્ર મિત્ર મંડળ દ્વારા અનોખી રીતે ગવાય છે, જેમાં મોટી સંખ્યામાં લોધા સમાજના યુવા વર્ગ તેમજ વડીલો સહિત આ અર્ચરીમાં ભાગ લેતા હોય છે. યુપી ભાષામાં ગવાતી અર્ચરીમાં લોકો અનેરું આકર્ષણ દેખાય છે. આ મહિના નોરતા આવે છે, દર નોરતામાં અમે માતાજીના અર્ચરી કરીએ છીએ, મા કાલીના મંદિરે અર્ચરી કરીએ છીએ, વર્ષે કરીએ છીએ અને બધા અમારે મિત્ર મંડળ બધા આવીએ છીએ, બધા અહીંયા અર્ચરી ગાય છે બધા અને દર વર્ષે માતાજીની પ્રસાદ રાખીએ છીએ, બધા પ્રસાદ લઈએ છીએ, બધા માતાજીની બધી કૃપા છે. બધે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાના બહાને કોલેજિયન ગર્લના ડીસા તાલુકા ભાજપ યુવા નેતાને અડપલા કરતા દક્ષિણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ફોટો વાયરલ કરી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ડીસા તાલુકા યુવા ભાજપ મંત્રી અને ગેનાજી ગોળિયા ગામના ઉપસરપંચ સામે બિન સચિવાલય અને તલાટીની પરીક્ષા પાસ કરવાની લાલચ આપી યુવતીને એક ફાર્મ હાઉસમાં લઈ જઈ અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે અને બીભત્સ માંગણીઓ કરી તેની સાથેના ફોટો વાયરલ કરી મારી નાખવાની ધમકી આપી હોવાની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે, જે અંગે ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે તેવા સમયે જ ભાજપ સાથે સંકળાયેલા યુવા નેતાની સામે ફરિયાદ નોંધાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગેનાજી ગોળિયાના ઉપસરપંચ અને તાલુકા ભાજપ યુવા મોરચાના મંત્રી મહેશ ગેલોત વિરુદ્ધ વિદ્યાર્થીનીએ શારીરિક અડપલા કરી મારી નાખવાની ધમકી આપી છે તેમજ બીભત્સ માંગણી કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા બાબતે ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. કોલેજની વિદ્યાર્થીની આરોપી પરીક્ષા સમયે મળ્યો અને વિદ્યાર્થીનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે TY BComમાં સેમેસ્ટર 6 ની પરીક્ષા આપવા ગઈ હતી, જે દરમિયાન 26 માર્ચે તેનું આંકડાશાસ્ત્રનું પેપર હતું, જેમાં મહેશ ગેલોત સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીનીને સ્લીપ જોઈ તેણે કહ્યું હતું કે તમારા પપ્પા મારા કુટુંબી ભાઈ થાય છે, તું શાંતિથી લખજે. જોકે બાદમાં દરેક પેપરમાં આવી વિદ્યાર્થીની માટે ભલામણ કરતો હતો. જોકે એક જ સમાજના હોવાથી વિદ્યાર્થીએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. પરીક્ષા બાદ મોબાઈલ નંબર લીધા પછી પરીક્ષા પૂર્ણ થયા બાદ તેણે વિદ્યાર્થીનીને જણાવ્યું હતું કે તે ગુજરાત જાહેર સેવા આયોગના ક્લાસીસ પણ ચલાવે છે અને ગેનાજી ગોળિયાનો ઉપસરપંચ છે, રાજકારણમાં અગ્રણીય છે, મોટા નેતા અને અધિકારીઓની ઓળખાણ પણ ધરાવે છે તેમ કહી વિદ્યાર્થીનીનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં આ શખ્સે વિદ્યાર્થીનીને ફોન કરી સાઈબાબા મંદિરે બોલાવી હતી, જેથી વિદ્યાર્થીની એક્ટિવા લઈ સાઈબાબા મંદિર ખાતે પહોંચતા તલાટીના તેમજ GPSCની પરીક્ષા પાસ કરનાર વ્યક્તિની સાથે મુલાકાત કરવાનું જણાવી આરોપી યુવતીને એક ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. ફાર્મ હાઉસમાં વિદ્યાર્થીનીના ફોટા પાડ્યા હતા. ઉપરાંત આ શખ્સે વિદ્યાર્થીનીને તેના ફોટા વાયરલ કરી બદનામ કરીની ધમકી આપી હતી અને બીભત્સ માંગણી પર કરી હતી. જોકે વિદ્યાર્થીને તેના પિતાને ફોન કરે તેવું કહેતા ગાડીમાં બેસાડી વિદ્યાર્થીને છરી બતાવી આ મામલે કોઈને કંઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે વિદ્યાર્થીનીએ તેના માતાને વાત કરી અને આ અંગે વિદ્યાર્થીનીએ તેની વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે IPCની કલમ 354, 506, 294 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડીસામાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. દક્ષિણ પોલીસ સ્ટેશનમાં મહેશ સોમાજી માળી વિરુદ્ધ એક યુવતીએ ફરિયાદ નોંધાવેલ છે. મહેશ સોમાજી માળી છે DNP કોલેજમાં જ્યારે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન આ યુવતીના પરિચયમાં આવેલા હતા અને તેમણે એને લાલચ અપાવી અને એને એકાંત સ્થળે લઈ જઈ અને એના જે કે પ્રાઇવેટ ફોટોઝને એ લઈ અને એને સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા છે. આ પ્રમાણે આખી ફરિયાદનો બનાવ બન્યો છે અને હાલમાં તપાસ ચાલુ છે અને આરોપી હાલ. તો બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ. Audio Jungle.
બેક ટુ અંજની ન્યૂઝ બુલેટિન આપણું બનાસ. કાંકરેજ તાલુકાના રતનગઢ ગામે પાટણ 3 લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરની જનસમર્થન મીટિંગ કાંકરેજ તાલુકાના રતનગઢ ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અને હાલના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરની કામગીરી જોઈ ખૂબ જ મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી પડી હતી, જેમાં ભાજપના સક્રિય કાર્યકરો અને આગેવાનોએ પણ સમર્થન આપી કોંગ્રેસમાં સામેલ થયા હતા. ત્યારે આ પ્રસંગે માજી રાણા વસીભાઈ, મેવાભાઈ, તેજાભાઈ, ખેતાભાઈ, લાલજીભાઈ, બાબરાભાઈ, દશરથભાઈ, ખેતાભાઈ સાથે 100 જેટલા કાર્યકરો કોંગ્રેસનું ખેસ ધારણ કર્યો હતો અને કોંગ્રેસમાં જોડાયા હતા. જગદીશ ઠાકોરને જીતાડવા તનતોડ મહેનત કરવાનું વચન આપ્યું હતું. ત્યારે આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ હેમુભાઈ જોશી, ડીડી જાલેરા, ભૂપતસિંહ એન ઠાકોર, નેકારિયા, પૂરણસિંહ વાઘેલા, બલાજી ઇન્દ્રમાણા, બચુજી વણાજી, ડુંગરાસણ ગોપાલસિંહ સોલંકી, કમલેશભાઈ પાદરડી, પિન્ટુ મિયાણી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ગૌતમભાઈ જોશી, બીનાજી સરપંચ નેકરિયા, ઈશ્વરભાઈ ખટાણા, અજયભાઈ, ભરતભાઈ, રાહુલભાઈ, વિજયભાઈ સહિત કોંગ્રેસનું મોવડી મંડળે તેમને વધાવી લીધા હતા. આદિવાસી વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં ખુલ્લેઆમ ચાલતી અને ધમધમતી મોતની હાટડીઓ ચલાવતા બોગસ અને ડિગ્રી વગરના કહેવાતા બની બેઠેલા તબીબ સામે સરકારી તંત્રનું ભેદી મૌન શંકાની સોય ઉપજાવે છે. વાત છે જિલ્લાના પછાત અને આદિવાસી વિસ્તાર કહેવાતા દાંતા તાલુકાના મોટા બામોદરા ગામની, કે જ્યાં કોઈ પણ ડિગ્રી વગર એક નહીં, બે નહીં, પરંતુ 4 બોગસ ડોક્ટરો લોક આરોગ્યને જોખમમાં મૂકી પોતાના રોટલા શેકી રહ્યા છે અને ખિસ્સા ગરમ કરી રહ્યા છે, જેમને નથી તો ભગવાનનો ડર કે ના તો સરકારી તંત્રનો. આ બોગસ તબીબો ભોળી અને અજાણ પ્રજાને છેતરી રૂપિયા કમાવાની મોટની હાટડીઓ ખોલીને બેઠા છે અને લોક આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. એક તરફ સરકાર મહિલાઓની ભારે ચિંતા કરે છે, જ્યારે બીજી તરફ છેવાડેની મહિલાઓ, ખાસ કરીને સગર્ભા મહિલાઓ સામે તબીબી રીતે ખતરો તોડાઈ રહ્યો છે, જેઓ મહામુસીબતે અથવા મજબૂરીથી વશ આવા બોગસ તબીબો જોડે સારવાર કરાવવા અથવા ડિલિવરી માટે જવું પડે છે. એટલું જ નહીં, આવા ડોક્ટરો આડેધડ બટલા ચડાવે છે, તેમજ દવા, ઇન્જેક્શન વગેરે જેવી સારવાર આપે છે. અરે એક જાગૃત કહી શકાય તેવા તબીબ મહાશયે તો સીધો સરકાર પર જ દોષનો ટૂફલો ઢોળી દીધો. તેમણે કહ્યું કે તંત્ર અહીંયા સરકારી દવાખાનામાં કોઈ હાજર રહેતું જ નથી. સરકારી દવાખાનામાં પૂરતો જરૂરી સ્ટાફ મુકાવો તો અમે દવા નહીં કરીએ. દાંતા તાલુકાના બોગસ ડોક્ટરોનો વિવાદ અવારનવાર જાહેર સમાચારોમાં ચર્ચામાં રહ્યો છે, તેમ છતાં તંત્રને ક્યારેય તસ્દી લીધી નથી. હકીકત જાણવાની કે જરૂરી ખોટ પૂર્ણ કરવાની શું આવી કોઈ અયોગ્ય સેવાઓ, કેમ તંત્ર એની જવાબદાર અધિકારીઓ સત્ય જાણવાનો પ્રયત્ન કરતા નથી? શું તંત્ર પણ સંતાયેલું છે આવા પ્રકારની પ્રવૃત્તિમાં? જિલ્લા આરોગ્ય તંત્ર એકવાર તસ્દી લે અને તપાસ કરી છેવાડાના લોક આરોગ્યની ચિંતા કરે અને આવા જવાબદાર બોગસ તબીબો સામે કાર્યવાહી કરી મોતની હાટડીઓ બંધ કરાવે અને સરકારી દવાખાનામાં પૂરતો સ્ટાફ ભરી સરકારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવે તો આવા અનેક લોક આરોગ્ય સામે તોડાતા ખતરાથી બચી શકાય. નહીતર ક્યાંય ને ક્યાંય કોઈને જીવ જોખમમાં મુકાવાનો વારો આવશે. અંજની ન્યૂઝના અહેવાલ બાદ હવે તંત્રના પેટનું પાણી હલે છે કે કેમ તે તો જોવાનું રહ્યું. નહીતર અંજની ન્યૂઝના વારંવાર આવા પ્રકારના સમાચાર પ્રસિદ્ધ કરતી રહેશે અને જવાબદાર અધિકારી અને તંત્રના બહેરા કાન સુધી જનતાનો અવાજ પહોંચાડતી રહેશે. દાંતા શહેર એ તાલુકાનું મુખ્ય મથક છે અને મોટા ભાગની સરકારી કચેરી અને બજાર આવેલું છે, જ્યાં દેના બેંકની સામેના વિસ્તાર કે જે બગીચાના નામથી ઓળખાય છે, ત્યાં બુટલેગરો કોઈપણ જાતના ડર વગર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી તો છે, પણ ફક્ત કાગળો પર જ, કેમ કે બુટલેગરોને કાયદાનો કે પોલીસનો કોઈનો જ ડર હોય તેવું લાગતું જ નથી અને દારૂ અને નશાબંધીના લીરે લીરા ઉઠતા જોવા મળી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે દાંતાની સ્થાનિક પોલીસ કરે છે શું કે પછી પોલીસ હપ્તા લે છે? આ પહેલા પણ દાંતા પોલીસ પર દારૂબંધીને લઈ અવારનવાર સવાલો ઉઠતા રહ્યા છે. દાંતાના બગીચા વિસ્તારમાંથી બજારમાં જવાના જાહેર રસ્તા પર આવેલા છે. આજુબાજુના લોકોએ પણ ઘણીવાર પોલીસને રજૂઆત કરી છે, પણ પોલીસ આવા બુટલેગરોને છાવરતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ સિવાય પણ કેટલાક વિસ્તારોમાં દારૂનો ખુલ્લેઆમ ધંધો થાય છે. રાવણ ટેકરીની પાછળ, હળાદ રોડ વગેરે જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે, છતાં દાંતા પોલીસના પેટનું પાણી પણ હલતું નથી. આમ હવે જોવાનું એ રહ્યું કે આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દાંતા પોલીસને આવા માથાભેરે બુટલેગરો સામે કાર્યવાહી કરવાની
કરવાની સૂચના આપે છે કે કેમ, કે પછી દાંતા પોલીસ હંમેશાની જેમ આંખ આડા કાન કરે છે તે તો જોવાનું રહ્યું. બનાસકાંઠાના દાંતામાં દેના બેંકની સામેનો વિસ્તાર કે જે બગીચા તરીકે ઓળખાય છે ત્યાં ચાલતો ખુલ્લેઆમ દારૂનો વેપલો દારૂબંધીના લીરે લીલા ઉડાડતા જોવા મળી રહ્યા છે. રાધનપુર પાલિકાના બાંધકામ સુપરવાઇઝર લાંચ રૂશ્વત અધિકારીઓની ઝપટમાં આવી ગયા હતા. ત્યારે કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકામાં વ્યક્તિગત જાહેર શૌચાલય, જગોશર તળાવ, રોડ રસ્તા બાંધકામમાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદ છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટરો મન ફાવે તે રીતે કામ કરતા જોવા મળી રહ્યા છે. જાણે કે નગરપાલિકાના કોઈ એમને કહેવા વાળું જ ના હોય તે રીતે કામ કરી રહ્યા છે. થરા નગરપાલિકાના વિસ્તારમાં પ્રાથમિક શાળાની સામે રબારીવાસ, આંબેડકરવાસની આગળના ભાગમાં આવેલા મોટી પાણીની ટાંકી અને પાણી સંપની ચારે બાજુ થોડા વર્ષ પહેલા સિમેન્ટની થાંભલીઓની પાડોથી પ્રોટેક્શન દિવાલ બનાવેલી હતી, જેને અમુક લોકો ધીમે ધીમે લઈ ગયા કે તોડી નાખી. હવે છેલ્લા 2 દિવસથી આ થાંભલીઓ સિમેન્ટના પાટાની દિવાલ તોડીને ઈંટોની દિવાલ બનાવવાની પ્રક્રિયા કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા જાહેર રોડ પરના દિવાલ બાંધકામના કામમાં કોન્ટ્રાક્ટરની મનમાની અને પાલિકાની નિષ્ક્રિયતાના કારણે પાયો ખોદ્યા કે પૂરણ કર્યા વગરની દિવાલનું બાંધકામ ચાલુ કરાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ત્યારે થરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ શું કહી રહ્યા છે તે એક પ્રશ્ન છે. ત્યારે થરામાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો આવો કેટલોય મોટો ભ્રષ્ટાચાર હાથમાં આવે તેમ છે. ત્યારે ચોમાસામાં પાણીના વહેણની જગ્યાએ પાયા વગરની દિવાલ તૂટી પડશે અને લાખોના ખર્ચે બનાવેલી દિવાલ પાણીમાં જાય તો નવાય નહીં. અંજની ન્યૂઝમાં આ સમાચાર પ્રસારિત કર્યા પછી નગરપાલિકા તંત્ર કેટલું જાગે છે કે પછી હમ સબ સાથ સાથેની નીતિ અપનાવે છે તે જોવાનું રહ્યું. ધાનેરા તાલુકાની સમરવાડા જમીન બાબતે ધાનેરા પોલીસ મથકે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સમરવાડા પંચાયતના પટ્ટાવાળાએ ખોટા સહી સિક્કા કર્યાનો થયો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અને ધાનેરાથી 5 કિલોમીટરના અંતરે આવેલા સમરવાડા ગામમાં હાઈવે ટચ આવેલી જમીનનો સોદો ધાનેરાના સોની નરેશભાઈ અને તેમની પત્ની ઇન્દુબેન વિશ્વાસમાં લઈને 5 લોકોએ કરેલો હતો. પણ આ જમીનનું સર્વે નંબર 226-2 નું નમૂના પત્રક બનાવીને પધરાવી દેવામાં આવી હતી. પણ તાલુકા પંચાયતમાં ખરાઈ કરતા માલુમ પડ્યું કે આ નામની કોઈ જમીન જ નથી, જેથી લેનારના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. જ્યારે પોતે છેતરાયાનો અહેસાસ થતા ધાનેરા પોલીસ મથકે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોહનભાઈ હરિભાઈ રબારી, ભીમાજી મફાજી ખરોસડિયા, ઈશ્વર ધલજા મજાણા, શામળાજી રામસેના, સુરેશ ચૌહાણની સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અહીંયા નોંધનીય બાબત એ છે કે સમરવાડા પંચાયતના પટાવાળાએ ગ્રામ પંચાયતની ચાવી પોતાની પાસે રહેતા ખોટા સિક્કા અને સહી કરી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજથી 8-10 મહિના પહેલા જે જગ્યા મને મેં રાખી હતી, દસ્તાવેજો મને કરી આપ્યા. પછી મોટી તપાસ કરી તો બધા દસ્તાવેજ ડી ખોટા કરી આપ્યા, મને ખોટા કરી આપ્યા. પછી તપાસ કરી, તલાટીને બી એન્ટ્રી બીજી પડાવવા ગયા તો એન્ટ્રી પડી નહીં. તલાટી કે બધું ખોટું છે, આખી ખોટું તો બધું આવ્યો કઈથી યાર. હા, અરે મોટી તપાસ કરતો ઘણી આ ચીટિંગો ઘણા થઈ ગયા. મારામાં ચીટિંગ ચોકે ચોખ્ખું કર્યું છે. સબ રજિસ્ટરમાં ખોટા સિક્કા મારી ખોટા દસ્તાવેજ ઉભા કર્યા. આની મોટી તપાસ તમે કરો તો ઘણા રહસ્ય નીકળશે. આ બાબતમાં પોલીસ સ્ટેશન ધાનેરામાં ફરિયાદ આપી એફઆઈઆર પડી. તો ધાનેરા પોલીસ આ બાબતે કડક હાથે કામ લે તો આ જમીન કૌભાંડમાં હજુ ઘણા લોકોના નામ ખુલી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ તપાસમાં કેવા વળાંક આવે છે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ તો જમીન ખરીદનારને છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. જતા જતા ફરી એકવાર નજર કરીએ આજની હેડલાઇન્સ પર. દિયોદર તાલુકાના ધનકવાડા ખાતે ભાજપની ચૂંટણી સભા યોજાઈ. પરબતભાઈ પટેલે સભા સંબોધતા મતદારોને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી. કહ્યું, ચૂંટણીમાં કોઈ દોસ્ત નહીં, કોઈ દુશ્મન નહીં. લોકસભાની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જામશે. ધાનેરા વિસ્તારમાં આરટીઓ અધિકારીની લુખ્ખી દાદાગીરી. વાહન ચાલકોને રોકી રોપ જમાવતા કેમેરાની નજરે ચડ્યા. વાહન ચાલકો ચૂંટણીમાં ગાડી બાંધવાની ના પાડે તેમની ગાડી ડિટેન કરવાની અને મેમો આપવાની ધમકી આપી.
ડીસા તાલુકા યુવા ભાજપ મંત્રી એવં ગેનાજી ગોડિયા ગામના ઉપસરપંચ સામે વિદ્યાર્થીનીએ હેરાનગતિ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી. સરકારી પરીક્ષા પાસ કરવાની લાલચ આપી યુવતીને અડપલા કર્યાની ફરિયાદ નોંધાવતા રાજકીય ખળભળાટ મચ્યો. દાંતા તાલુકાના મોટા બાપુદરા ગામમાં બોગસ તબીબીનો રાફડો. ખુલ્લેઆમ ધમધમી રહી છે મોટની હાટડીઓ. દર્દીઓ, સગર્ભા મહિલાઓ સારવાર માટે મજબૂર. નથી સરકારી દવાખાનામાં પૂરતો સ્ટાફ. પૈસા કમાવાનો મેડિકલ માર્ગ.